ઓએનજીસીના નિવૃત્ત મેનેજર સાથે રોકાણના નામે ₹1.51 કરોડની ઠગાઈ. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ઓએનજીસીના નિવૃત્ત મેનેજરને શેરબજારમાં રોકાણની સામે ઊંચું વળતર આપવાની લાલચ આપીને ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ₹1.51 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે છેતરપિંડીનો ભોગ બનનાર છેલ્લા 44 વર્ષથી શેરબજારમાં નિયમિત રોકાણ કરવાની સાથે ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડની માહિતી જાણતા હોવા છતાંય આ બાદ શિકાર બન્યા હતા. રોકાણ કરવા માટેની એપ્લિકેશનમાં દર્શાવવામાં આવતો નફો આપવાના બદલામાં ગઠિયાઓએ માર્જિન મની માંગ્યા. સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો. શહેરના ચાંદખેડામાં આવેલા દેવ ડિઝાયર એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષીય હરીશ ઝા ઓએનજીસીમાંથી મેનેજર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત જીવન પસાર કરે છે. જૂન 2024માં તે યુટ્યુબ પર એક વિડીયો જોતા હતા ત્યારે શેરબજારમાં રોકાણની સામે સારા વળતરની ઓફર કરતી એક જાહેરાત જોઈ હતી. હરીશભાઈ છેલ્લા 44 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોવાથી તેમણે જાહેરાત પર ક્લિક કરતા તેમને વોટ્સએપના એક ગ્રુપના એડ કરાયા હતા જ્યાં તેમને શેરબજારમાં રોકાણની ટિપ્સ મળતી હતી અને તેમણે અકાઉન્ટમાં લોગિન કરાવીને અલગ અલગ આઈપીઓમાં 15 જૂનથી 26 જુલાઈના સમયગાળા દરમિયાન કુલ ₹1.51 કરોડની રકમનું રોકાણ કર્યું હતું, જેની સામે તેમને કરોડોનો નફો જોવા મળતો હતો. ત્યારબાદ તેમણે વધુ રોકાણ કરવા માટે તેમના નફામાંથી નાણાં ઉપાડવા માટે કહેતા તેમને નફો ઉપાડવા માટે માર્જિન મની જમા કરવાનું કહેતા હરેશભાઈને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી. TV18 ન્યૂઝ, અમદાવાદ.